નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। સયાજી અને ગોત્રી ગાર્ડનમાં એન્ટ્રી માટે રજિસ્ટર ભરવાનું બંધ કરો। મોર્નિંગ વોકર્સ એસોસિએશનનો વિરોધ। પાલિકાને આવેદન સુપરત। કરવા માંગીએ છીએ કે પરમ દિવસે કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે કમાડ बचाओ बचाओ हमारी बात बचाओ 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 हमारी बात સાહેબ આજે મોર્નિંગ વોકર્સ આવ્યા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, શું કહેશો? કમાડી બાગમાં સરકારી પ્રોપર્ટીને ડેમેજ ન થાય, કોઈ અસામાજિક તત્વો કોઈ પર્યાવરણ નુકસાન થાય એ પ્રકારની વસ્તુ ફેંકે નહીં અને કમાડી બાગની બ્યુટી જળવાયેલી રહે। કમાડી બાગ એ અર્બન સ્પેસની એન્ટરટેનમેન્ટ સ્પેસ છે, લોકોને મગજની શાંતિ મળે અને સંસ્કારી નગરજનો એનો પૂરેપૂરો ફાયદો લઈ શકે એ આશયથી માનનીય કમિશનર દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેનો મોર્નિંગ વોકર્સ એસોસિએશન વિરોધ કરી અને આજે મને આવેદનપત્ર સુપરત કર્યું છે। ઓવરઓલ તમામ નાગરિકોનો ઓપિનિયન લઈ અને એમાં જે કોઈ ફેરફાર કરવાના હશે, કોઈ બીજી મિકેનિઝમ ગોઠવવાની હશે તે માટે કમિશનરશ્રી જોડે ચર્ચા કરી અને આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે। કોર્પોરેશનનો આશય સિટીઝન એન્ગેજમેન્ટ વધે, સિટીઝન સેટિસ્ફેક્શન વધે એ પ્રમાણેનો જ રહ્યો છે। કોર્પોરેશન કોઈ નાગરિકને હેરાન કરવા માંગતી નથી, પરંતુ કોર્પોરેશનની પ્રોપર્ટી સારી રીતે મેન્ટેન થાય, એમાં વધુ વિકાસ થાય, જેથી કરી અને શ્રી સયાજીરાવ ગાયકવાડે આપેલું નજરાણું વડોદરા સંસ્કારી નગરીનું કહેવાય કે સિરમોર જગ્યા બને એ માટેના પ્રયત્નો છે। રાજ્ય સરકાર, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, કોર્પોરેશન એકબીજાના સંકલનમાં રહી અન્ય મહાનગરોની શું સિસ્ટમ છે એની પણ તપાસ કરવામાં આવશે। કોઈ પણ વસ્તુ ફ્રીમાં સારી લાગે એની જોડે જે નાગરિકો છે એમની ભાવના જોડાયેલી હોય છે। નાગરિકોના ટેક્સ પેયરના પૈસાથી જ આ બધી વસ્તુ મેન્ટેન થતી હોય છે। નાગરિકોની લાગણી સન્માનીય છે અને નાગરિકોની લાગણીને અગ્રિમતા આપી અને આગામી સમયમાં બધા પર્પઝ સોલ્વ થાય કે નાગરિકોનું રિક્રિએશન સચવાય, સાથે સાથે બાગની જે બ્યુટી છે એ પણ જળવાય અને સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન ન થાય, પોલ્યુશન ન થાય એ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે। તમને મેયરને આ લોકોની કન્સર્નમાં લઈને આ નિર્ણય લીધો છે કે સીધો કમિશનરે નિર્ણય લઈ લીધો? આમાં રાજ્ય સરકાર અને જે ચીફ સેક્રેટરી હોય એ લેવલની મિટિંગો થતી હોય અને મહાનગરમાં શું થયું હોય એ પ્રમાણેની પોલિસી કમિશનર સાહેબે લાગુ કરી છે। એની જાણ અમને હતી નહીં, પરંતુ ન્યૂઝપેપરના માધ્યમથી અને આજે એસોસિએશને જે રજૂઆત કરી છે ત્યારબાદ મેં કમિશનરશ્રી જોડે પણ ચર્ચા વિચારણા કરી છે। આજે કમિશનરશ્રી બહારગામ છે, પાછા આવતા બેસી અને તમામ નાગરિકોના ઓપિનિયન લઈ અને જે કરવા યોગ્ય હશે, નાગરિકોને હેરાન કરવાનો બિલકુલ કોઈ જ આશય કોર્પોરેશનનો ના હોઈ શકે અને છે પણ નહીં। ખાલી શિસ્ત આવે અને આપણી વસ્તુ વધારે જળવાય એટલો જ આશય છે। કોઈ નાગરિકોનું અપમાન કરવું કે કોઈ નાગરિકને એન્ટી સોશિયલ એલિમેન્ટ કહેવા એનો કોઈ આશય નથી। તમને કન્સર્નમાં લેવા ના જોઈએ એવું એમને નથી લાગતું? એ અમારો મોરચાનો સામનો તો તમે કરી રહ્યા છો ને, લોકો સમક્ષ તો તમે જઈ હા ને, એ તો મોરચો લઈને તો કમિશનર પાસે ગયા હતા, પણ કમિશનર સાહેબ છે નહીં એટલે આજે મને મળ્યા। તો તમને કન્સર્નમાં લેવા જોઈએ કેમ કે તમે પબ્લિક સાથે જોડાયેલા એ આપણો ઇન્ટરનલ મામલો છે, આ જે નિર્ણય 2 દિવસ પહેલા જે લેવાયો છે, અમે પેપરમાં વાંચ્યું છે કે સયાજી બાગ અને ગોત્રીનો જે બગીચો છે એમાં હવે એન્ટ્રી કરાવવી પડશે, નામ લખાવવું પડશે, મોબાઈલ નંબર લખાવવો પડશે, પછી એન્ટ્રી મળશે। એ સિવાય એમણે એવી બી જાણ કરી છે પેપરમાં
કે 120 બગીચા જે છે એમાં પણ આ બધી જાણ કરવી પડશે કે તમારે નામ આપો, મોબાઈલ નંબર આપો. હવે આ વસ્તુ કોઈ પણ હિસાબે વડોદરાની જનતા સહન નહીં કરે. આ તો બહુ હાસ્યાસ્પદ ડિસિઝન કહેવાય એમનું કે સવારે જઈને લાઈનમાં ઉભા રહો, નામ લખાવો, મોબાઈલ કરો. ફોરેનથી લોકો આવે છે, એ લોકો શું કરશે? બહાર ગામના લોકો આવશે, એ શું કરશે? કોઈના ખોડંબે બાળકો હોય, લાઈનમાં ઉભા રહેવાના, વરસાદ હોય, તાપ હોય. એટલે આ બિલકુલ પ્રેક્ટિકલ નથી અને આ તો બહુ ભયંકર અપમાન કહેવાય કે મારે મારા વડોદરામાં મારા બગીચામાં ફરવા જવું હોય તો પહેલા મારે મારું નામ લખાવવાનું. બહારગામનો વ્યક્તિ આવે એનું નામ લખવું હોય તો લખો. વડોદરાની જનતા કેવી રીતે નામ લખશે પોતાનું? બહુ જ અપમાનની વાત છે અને આ લડત અમે છેલ્લે સુધી લડી લઈશું. વિજય વાધવાણી. કમાટી બાગ અને અન્ય બાગોમાં અસામાજિક પ્રવૃત્તિ થાય છે એ રીતની જાહેરાત કરી અને તમામ ગાર્ડનમાં રજીસ્ટ્રેશનની વાત કરવામાં આવી છે અને રજીસ્ટ્રેશનનો પ્રોસેસ શરૂ કર્યો છે. નાગરિકો હેરાન થાય છે, 200 લોકોની લાઈનો પડે છે. ગાર્ડનમાં એન્ટ્રી લેતા પહેલા 25 મિનિટ નાગરિકને ઊભું રહેવું પડે એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો ફક્ત રજીસ્ટરમાં નામ લખવાથી અસામાજિક વ્યક્તિ કોણ છે ખબર પડતી હોય તો સાચે આ કોર્પોરેશન પાસે કોઈ જાદુ છે. કારણ કે ખાલી નામ લખવાથી કેવી રીતના ખબર પડે કે ત્યાં કઈ વ્યક્તિ કેવી છે? અને જો હકીકતમાં એ ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડિરેક્ટર અને એ જ વ્યક્તિ પાછા સિક્યોરિટીના બી ઇન્ચાર્જ છે. સૌથી પહેલા એમના પર પગલા લેવાય. એ સિક્યોરિટી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ જ્યારે જેમના હોવા છતાં ત્યાં ઇલીગલ એક્ટિવિટીઝ થાય છે. છેલ્લા 10 વર્ષમાં અમે તપાસ કરી છે. ચંદનના વૃક્ષ ચોરી જે રાતના અંધારામાં થયા છે જ્યારે આમ જનતાને પ્રવેશ બંધ હોય છે એવા ટાઈમે, એના સિવાય કોઈ અસામાજિક પ્રવૃત્તિની પોલીસમાં એફઆઈઆર થઈ હોય એવો કિસ્સો બી નથી. તો ઇન દેટ કેસ એવા તો કયા લોકોને અસામાજિક તત્વ કહેવામાં આવે છે જેમના આવાથી પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં લોકોને અસામાજિક લાગે છે? એ પ્રશ્ન અમે પૂછવા આવ્યા છે ને અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક આ ફતવો પાછો લે. નાગરિકોને રિપ્રેઝન્ટ કરતા 76 કોર્પોરેટર્સ એમની જનરલ બોર્ડમાં કે એમની સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં બી આ રીતની કોઈ ચર્ચા નથી થઈ અને ડાયરેક્ટ એક તગલકી નિર્ણય માથે થોપવામાં આવ્યો છે. આ ખોટી